હાલેલુયા. તો ઈશ્વરનો આપણે પુષ્કળ આભાર માનીએ અને આવો આપણે ઈશ્વરના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી ગણનાનું પુસ્તક જૂના કરારની અંદર ગણનાનું પુસ્તક તેનો 22મો અધ્યાય ગણના 22 અને આપણે વાંચીએ પહેલી કલમથી લઈને તેની 14મી કલમ સુધી. ગણના 22 1 થી 14. અને ઇઝરાયલ પુત્રો આગળ ચાલ્યા ને તેઓએ મોઆબના મેદાનમાં યર્દનને પેલે પાર યરીકોની પાસે છાવણી કરી. અને ઇઝરાયલે અમોરીઓને જે કર્યું હતું તે સગળું સિપ્પોરના દીકરા બાલાકે જોયું હતું. અને મોઆબ તે લોકથી બહુ બીધો, કેમ કે તેઓ ઘણા હતા. અને ઇઝરાયલ પુત્રોના કારણથી મોઆબ ત્રાસ પામ્યો. અને મોઆબે મિદ્યાનના વડીલોને કહ્યું, જેમ બળદ ખેતરના ઘાસને ચાટી લેશે તેમ આ સમુદાય તો આપણી આસપાસના સર્વને ચાટી લેશે. અને તે સમયે સિપ્પોરનો દીકરો બાલાક મોઆબનો રાજા હતો. અને તેણે બયોરના દીકરા બલામને બોલાવવા સારું પથોર કે જે નદી પર છે ત્યાં એટલે તેના લોકના પુત્રોના દેશમાં માણસોને મોકલીને કહેવડાવ્યું કે જુઓ, મિસ્રમાંથી એક દેશ જાતિ આવી છે. જુઓ, તેઓએ પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે ને તેઓએ મારી સામે પડાવ નાખ્યો છે. તો હવે કૃપા કરીને આવ, આ લોકોને મારે સારું શાપ દે, કેમ કે તેઓ મારા કરતા બળવાન છે. કદાચિત હું તેઓને હરાવીને તેઓને એવી રીતે મારું કે હું તેઓને દેશમાંથી હાંકી કાઢી શકું. કેમ કે હું જાણું છું કે જેને તું આશીર્વાદ દેશે તે આશીર્વાદિત થાય છે, ને જેને તું શાપ દેશે તે શાપિત થાય છે. અને મોઆબના વડીલો તથા મિદ્યાનના વડીલો પોતાના હાથમાં શકુનને માટે ભેટ લઈને ચાલી નીકળ્યા. અને બલામની પાસે આવીને તેઓએ બાલાકની માંગણી તેને કહી સંભળાવી. અને તેણે તેઓને કહ્યું, આજની રાત અહીં ઉતારો કરો, ને યહોવા મને કહેશે તેવી હું તમને ખબર આપીશ. અને મોઆબના સરદારો બલામની સાથે રહ્યા. અને દેવે બલામની પાસે આવીને કહ્યું, જે માણસો તારી સાથે છે તેઓ કોણ છે? અને બલામે દેવને કહ્યું, મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે મારા ઉપર એવો સંદેશો મોકલ્યો છે કે જે પ્રજા મિસ્રમાંથી નીકળી આવી છે તેણે પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે. હવે આવીને મારે સારું તેઓને શાપ દે, કદાચિત હું તેઓની સાથે યુદ્ધ કરીને તેઓને હાંકી કાઢી શકું. અને દેવે બલામને કહ્યું કે તું તેઓની સાથે જતો ના, તું તે લોકોને શાપ ન દે, કેમ કે તેઓ આશીર્વાદિત લોક છે. અને બલામે સવારે ઉઠીને બાલાકના સરદારોને કહ્યું, તમારા દેશમાં પાછા જાઓ, કેમ કે મને તમારી સાથે આવવાને યહોવા ના કહે છે. અને મોઆબના સરદારો ઉઠ્યા ને તેઓએ બાલાકની પાસે જઈને કહ્યું, બલામ અમારી સાથે આવવાની ના પાડે છે. ઈશ્વર પિતાનો વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. હાલેલુયા. હાલેલુયા. ખૂબ ધ્યાનથી આજે ઈશ્વરનું વચન આપણે સાંભળીએ, સમજીએ, ગ્રહણ કરીએ કે જેથી કરીને આપણે એ વચન પ્રમાણે આપણે ચાલીને આકાશના રાજ્યના આપણે વારસદાર છે. કારણ કે જે ઈશ્વરને આપણે માનીએ છીએ એ ઈશ્વર આપણા બહુ જ મહાન છે. જે ઈશ્વરને આપણે માનીએ છીએ એ ઈશ્વરનો મહિમા એ બહુ અદ્ભુત છે. એ ઈશ્વર એ પ્રકાશમાન ઈશ્વર છે અને એમનો પ્રકાશ એટલો બધો છે કે એમને પ્રકાશોના પિતા કહેવામાં આવે છે. જો એમના પ્રકાશમાં આપણે જઈએ તો આપણે કાચ જેવા બની જઈએ અને આપણું આરોપાર એમ ઈશ્વરનો પ્રકાશ જે છે એ નીકળી જાય અને આપણને અંદરથી અને બહારથી બધી જગ્યાએથી દેખાય એવો ઈશ્વરનો પ્રકાશ છે. એ ઈશ્વર જેને આપણે માનીએ છીએ એ આપણા ઈશ્વર એ સર્વશક્તિમાન ઈશ્વર છે. ભલે ને ઇબ્રાહિમ 100 વર્ષના થાય કે પછી સારા 90 વર્ષના થાય ત્યારે ઈશ્વર એ લોકોને બાળક આપી શકે છે. એવા મહાન ઈશ્વર છે. એમને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી કે આટલી ઉંમર સુધી હું બાળક આપી શકું, એના પછી હું બાળક ના આપી શકું. આપણા ઈશ્વર એ સાયન્સને પેલે પાર એ ઘરડા દંપતીને કે જે 100 વર્ષ અને 90 વર્ષના છે એ લોકોને એ બાળક જે છે એ આપી શકે છે. ભલે ઇઝરાયલ પુત્રો 400 વર્ષની લાંબી ગુલામગીરી કરે અને છૂટવાની કોઈ આશા ના હોય અને 400 વર્ષની ગુલામી પછી એક એવો દેશ કે જેને એવું કહી શકાય કે લોખંડની ભઠ્ઠી કે જે લોખંડને પીગળાવી નાખે એવો મજબૂત દેશ અને એવા દેશની ગુલામી 400 વર્ષ કર્યા પછી વગર યુદ્ધે એ લોકોને આઝાદ કરવા એ અસંભવ, પરંતુ આપણા ઈશ્વરે છે
કે ઈશ્વર આ કાર્ય એ કરી શકે છે અને ઇઝરાયલ પુત્રોને 400 વર્ષ પછી એ લોખંડની ભઠ્ઠીમાંથી ઈશ્વરે એ લોકોને બહાર કાઢી લાયા વગર યુદ્ધે. આપણા ઈશ્વર એટલા બધા મહાન છે કે ગોલિયા જે જાયન્ટ કે જે રાક્ષસ પુત્ર કે જેની હાઇટ 9 ફૂટ 9 ઇંચ, એની સામે એક નાનકડા દાઉદને ઉતાર્યા લડવાના માટે અને દાઉદને ઈશ્વરે વિજય અપાવ્યો. આપણા ઈશ્વર જે છે એ એટલા બધા મહાન છે કે સામે ગમે તે વ્યક્તિ હોય, પરંતુ જો આપણે એમના માર્ગમાં ચાલે છે તો આપણે ગમે તેટલા નાના હોય, પરંતુ ઈશ્વર આપણને એ વિજય અપાઈ શકે છે. એવા અદ્ભુત ઈશ્વર છે આપણા. ઈશ્વર એટલા બધા મહાન છે, એટલા બધા મહિમાવાન છે કે એ ઇઝરાયલ પુત્રોના દિવસે મેઘસ્તંભની અંદર અને રાત્રે અગ્નિસ્તંભની અંદર એમની સાથે રહેતા હતા. આ મેઘસ્તંભ અને અગ્નિસ્તંભ શબ્દ બહુ નાનો છે, કારણ કે મેઘસ્તંભ કહે એટલે કે વાદળાનો એક થાંભલો, અને થાંભલો જોઈએ એટલે આપણને તો પેલો સ્ટ્રીટ લાઇટનો પેલો થાંભલો છે ને આપણને નજર આવે, કે કદાચ બહુ તો પેલો વાઈફાઈનો થાંભલો ત્યાં થોડો મોટો આવ્યો કદાચ એ નજર આવે. આ એવો થાંભલો નથી. આ એવો થાંભલો છે કે જે 35 થી 40 લાખ લોકોને વાદળાની છાંયડો પૂરો પાડે છે, કે જે રાત્રે એ 35 થી 40 લાખ લોકોને એ પોતાની આગની ગરમી જે છે એ પૂરો પાડે છે. એવો અદ્ભુત થાંભલો છે. આ ગમે તેવો નથી. એવા આપણા ઈશ્વર જે છે એ અદ્ભુત છે, એ બહુ જ એ મહાન છે. 80 વર્ષના વૃદ્ધ મૂસાને એવું કહી શકે છે કે મૂસા ચલો હું તને પસંદ કરું છું અને મૂસા તું મારા લોકોને ગુલામીમાંથી આઝાદ કરાવ. અને 80 વર્ષના વૃદ્ધનો ઈશ્વર એવો ઉપયોગ કરી શકે છે અને ઈશ્વર એમના દ્વારા પોતાનું સામર્થ્ય જે છે એ સામર્થ્ય એ પ્રગટ કરે છે. ઈશ્વર એક અભણ માછીમારને એવું જ્ઞાન પૂરું પાડે છે કે જ્યારે લખે છે ત્યારે લોકોને બાઇબલમાં પીએચડી કરવી પડે છે કે આને કઈ રીતે શોધવું. આપણા ઈશ્વર અદ્ભુત છે. એ એવા અભણ માછીમારના દ્વારા એવા કામ કરાવે છે કે જે જ્ઞાની હોય એ લોકો પણ વિચારમાં પડી જાય કે આની પાસે આવું જ્ઞાન જે છે એ ક્યાંથી આવ્યું. આપણા ઈશ્વર એટલા બધા મહાન છે કે જેનો દિમાગ બરાબર ચાલતો નથી, જે પોતાના ગધેડા શોધવાના માટે 4 દેશ પાર કરી જાય છે, એવા વ્યક્તિને એ ઇઝરાયલનો રાજા બનાવી દે છે. જે ગધેડા ના સાચી શકતો હોય એ 40 વર્ષ સુધી આખી ઇઝરાયલ પ્રજાને સાચવે છે. ઈશ્વર એવું જ્ઞાન આપનાર મહાન ઈશ્વર છે. એક નાનકડો છોકરો કે જે ઘેટાઓ પાછળ કે જે બકરાઓ પાછળ ફરતો હતો, એની ઈશ્વર ત્યાંથી બોલાયેલા અને કહે છે કાલથી તું રાજા. આપણા ઈશ્વર એવા છે, એ ગમે તે કાર્ય જે છે કરી શકે છે. એ સર્વશક્તિમાન છે. એ અસંભવનો સંભવ કરે છે. એ દરેક પ્રકારની મરકીઓને એ એક સેકન્ડની અંદર એ બંધ કરી શકે છે. એ જો કોઈ મૃત્યુ પામેલો હોય તો એને 4 દિવસ પછી પણ પાછા ઉઠાડી શકે એવા મહાન ઈશ્વર છે. અને જો આવા ઈશ્વર આપણી પાસે હોય, આવા ઈશ્વરને આપણે માનતા હોય, આવા ઈશ્વર આપણે પૂજતા હોય, આવા ઈશ્વરને આપણે ઓળખતા હોય, તો આપણે શાનાથી બીવાની જરૂર? કોઈ બાબત એવી નથી કે આપણે બીએ કોઈનાથી. એવા ઈશ્વર આપણને મળેલા છે. કોઈનાથી નહીં બીવનો મતલબ એવો નથી કે બહાર જઈને દાદાગીરી કરી, હા ભાઈ હું તો મારા દેવનો દીકરો હવાઈ જાઉં, એવું નથી. નહીં બીવાનો મતલબ એ છે કે કોઈ તમને મારી બી નાખશે તો બી ઈશ્વર સજીવન કરી દેશે. તો મરણથી પણ બીવાની જરૂર નથી, એનો સામનો નથી કરવાનો. આવા ઈશ્વર આપણી પાસે હોય તો આપણે કોઈ પણ બાબતથી એ ડરવાની જરૂર નથી. મારી પાસે એક જંતર મંતર મેલી વિદ્યાના જે કેસ છે એ બહુ જ બધા હોય. પહેલાં હું નહોતો માનતો કે આવું જંતર મંત્ર કશું હોય છે. હા, લોકોને મેં કરાવતા જોયેલા, પરંતુ હું એ બધી વસ્તુ જે છે એ બધી વસ્તુ હું નહોતો માનતો કે આ તો બધું નાટક છે ને આવું બધું કશું ના હોય. પરંતુ બાઇબલની અંદર પણ આ બાબત લખેલી છે. અને આપણે વાંચીએ હજકેલા પુસ્તકની અંદર, હજકેલા પ્રબોધકનું પુસ્તક 13મો અધ્યાય, હજકેલ 13 અને આપણે વાંચીએ તેની 18મી કલમ. પ્રભુ યહોવા કહે છે કે જે સ્ત્રીઓ કોણી પર કે કાંડા પર તાવીજ બાંધે છે ને માણસોના આત્માઓનો શિકાર કરવા સારું સઘળા કદના માથાને બેસતા આવે એવા મૂર્ખાઓ બનાવે છે, તેઓને અફસોસ. શું તમે મારા લોકોના જીવનો શિકાર કરશો અને તમારા પોતાના જીવ બચાવી રાખશો? બાઇબલ કહે છે કે જે કોણી પર કાંડા પર તાવીજ બાંધે છે. આ બધું આજકાલનું નથી, બાઇબલની અંદર લખેલું છે. અને શું કહે છે? એવું કરીને તમે મારા લોકોના આત્માઓનો નાશ કરો છો. આ વસ્તુ છે, લોકોની ઉપર કરીને લોકોની નાશમાં લોકો લઈ જાય છે. મૂઠ મારવી,
કોઈને મારી નાખો જંતર મંતરથી આ વસ્તુ છે બાઇબલની અંદર લખેલું છે ફરી વાંચો ની 20મી કલમ તેથી પ્રભુ યહોવા કહે છે હમ. કે જુઓ તમારા જે તાવીજો વડે તમે જીવોનો પક્ષીઓની પેઠે શિકાર કરો છો તેઓની વિરુદ્ધ હું છું. હા આ લોકો ખોટી રીતે જંતર મંતરથી મેલી વિદ્યાઓથી એ લોકોનો શિકાર કરે છે એટલે કે લોકોને મારી નાખે છે. આ બધું બાઇબલમાં છે. એ જમાનામાં પણ થતું હતું, આ લખાયું એની પહેલાં પણ થતું હતું, આજે પણ થઈ રહ્યું છે. અને આ બધું છે બધું શરૂઆતમાં હું નહોતો માનતા વસ્તુને પણ છે. કોઈ છોકરો કદાચ કોઈ છોકરીને ના પાડે માતા જો લગ્ન નથી કરવું, કે છોકરી છોકરાને ના પાડે છે નથી કરવું, લાવો જંતર મંતર કરો વશીકરણ. આને ભાઈ બહુ દુષ્ટાત્મા અંદર ઘૂસી જાય. એ છોકરો હોય કે છોકરી ઘૂસી અને પછી કે હા ચાલો હું રેડી છું, હું લગ્ન કરવા માટે રેડી છું. કદાચ બાપ હોય, છોકરો બરાબર ચાલતો ના હોય એટલે મિલકત આપવા તૈયાર ના હોય તો છોકરો જેને બાપ પર જ કરાવી નાખે. બાપ છો એ જ છોકરાના નામ પર બધું કરીને મરી જાય. દુષ્ટાત્મા ઘૂસી જાય અંદર, જંતર મંતરથી થાય છે આ બધું. લોકો આવા બધા કાર્યો જે છે એ કરે છે અને થાય છે. એકવાર તો એક ભાઈને મળ્યો અને એ ભાઈને એ રોજ અપડાઉન કરે, ખબર નહીં વડોદરાથી અંકલેશ્વર કે ભરૂચ કોઈ જગ્યાએ અપડાઉન કરતો છે ભાઈ. અને એક દિવસ એનો પાસ ખલાસ થઈ ગયો. જે દિવસે પાસ ખલાસ થઈ ગયો એનો કે સ્ટેશન જઈને પહેલાં પાસ કઢાયેલું પણ એક દિવસ લેટ પડ્યો. અને જ્યારે તો પહોંચે છે સ્ટેશન પાસે અને પેલી ટ્રેન જે છે ધીરે ધીરે ચાલુ થઈ એટલે ભાઈ દોડ્યો અને સીધો ટ્રેનમાં બેસી ગયો. રોજ પાસ હોય છે જ ને, આજે એક દિવસ નથી તો શું થવાનું છે, આજે કંઈ નહીં થાય. પરંતુ બન્યું કે એક દિવસ પકડ્યો, રોજ કોઈ નહોતું પૂછતું, એક દિવસે ટીસીને પૂછી લીધું. પાસ જ ને એને દેખાડજો ભાઈ આજે જ મારો ખલાસ થઈ ગયો છે. ગઈકાલ સુધી આ વેલિડ હતો અને આજે કઢાવતો હતો પણ હું આવ્યો ને ત્યારે જ ટ્રેન ચાલુ થઈ ગઈ એટલે હું દોડીને બેસી ગયો. પણ પેલા ટીસી એકનો બે ના થયો, જે બી દંડ હશે એ દંડ એની પાસે લીધો. આ ભાઈને ગુસ્સો આવ્યો કે ટીસીએ મારો માન્યું કેમ નહીં. કોઈક વ્યક્તિને મળ્યો અને એ વ્યક્તિને શીખવાડ્યો તારા પાસ કઢાવીને હું તને કંઈ કરી આપું છું કે આને ખબર નહીં કશી વિધિ કરી આપી શું કરી આપ્યું કંઈ નહીં. પછી છોકરાએ ડાયરેક્ટ મારી સાથે વાત કરી અને એણે મને કીધું કે મેં એવું કરાયેલું છે ને કે ટીસી બધાને પૂછો પણ મને જ ના પૂછે કે અને ખરેખર ત્યારથી એણે પાસ કઢાવવાનું બંધ કરી દીધું. ટીસી આ તો બિંદાસથી બેસી રહેવાનું, ટીસી બધાનું ભલે ચેક કરે પણ એનું ના જ ચેક કરે. એ જ સમય શેતાની આત્મા પેલામાં ઘૂસી આનું ના ચેક કરીશ. આ હોય છે જંતર મંતર મેલી વિદ્યાઓ. અને ભાઈ મને કીધું કે 6 મહિના થઈ ગયા મેં પાસ નથી કઢાવ્યું અને મારું કામ જે છે એ બિંદાસ ચાલ્યા કરે. જો એ વખતે ટીસીએ મને દંડ ના ફટકાર્યો હોત તો આજે રેલવેવાળાને મારાથી ફાયદો થાત ને કે છે. પણ જંતર મંતર મેલી વિદ્યાઓ જે છે એ બધું થાય છે. પરંતુ બાઇબલમાં એવું લખેલું છે, આપણે વાંચીએ ગણનાનું પુસ્તક 23મો અધ્યાય અને 23મી કલમ. ગણના 23:23. યાકૂબ પર નિશ્ચય કઈ મંત્ર નહીં ચાલે, યાકૂબ પર નિશ્ચય કઈ મંત્ર નહીં ચાલે અને ઇઝરાયલ પર કઈ શકુન ચાલે નહીં. અને ઇઝરાયલ પર કઈ શકુન ચાલે નહીં. યાકૂબનું નામ જ ઇઝરાયલ પાડેલું. ઈશ્વર એવું કહે છે કે જે ઇઝરાયલ પુત્ર છે, જે મારા લોકો છે, એ લોકોની પર જંતર મંતર નહીં કામ કરે. બીજા જેની પર કરવું હશે એની પર થશે. પણ ઈશ્વરનું વચન એવું કહે છે કે જે મારા લોક, ઇઝરાયલી લોક, યાકૂબના સંતાન, એની પર કોઈ પણ મંત્ર, કોઈ પણ શકુન એની પર અસર ના થાય. આપણે જંતર મંતરથી બીવાની જરૂર, આપણે ઈશ્વરના લોકો જંતર મંતરથી બીવાની આપણે જરૂર નથી. પરંતુ મારો સવાલ છે, શું ખરેખર વિશ્વાસનો અસર નહીં થતી? શું આપણે એવું જોવું નથી કે વિશ્વાસના અસર થાય? વિશ્વાસી શું આત્મિક લોકોએ મને પ્રશ્ન કર્યો છે. મને લાગે છે જંતર મંતર મારા પર થયું છે, મને અસર આવી ગયેલી છે. એવા કેટલાય લોકો છે કે જે લોકોના માટે પ્રાર્થનાઓ થયેલી છે. ઈશ્વરનું તો વચન છે કે ઇઝરાયલ પર મંત્ર નહીં કામ કરે, યાકૂબ પર શકુન કામ ના કરવું જોઈએ. આ ઈશ્વરનું વચન છે. પણ શું હકીકતમાં આપણને આવું દેખાય છે ખરું? એક છોકરી, એને દુષ્ટાત્મા આવી ગયો. એ છોકરી સારી વિશ્વાસી, અન્ય ભાષાનું દાન, એ છોકરીની પાસે અન્ય ભાષાનું દાન, પવિત્ર આત્માનું દાન, અને એની અંદર દુષ્ટાત્મા. જ્યારે એના માટે મને પ્રાર્થના માટે બોલાવ્યો અને ત્યારે
દુષ્ટાત્મા બોલ્યો કે ફલાણાએ મને મોકલ્યો છે વશીકરણનો દુષ્ટાત્મા, હું એના માટે આવ્યો છું, આને ત્યાં લઈ જવા માટે આવ્યો છું. દુષ્ટાત્મા બોલ્યો. એક વિશ્વાસી છોકરી કે જેની અંદર આ અન્ય ભાષાનું પવિત્ર આત્માનું દાન છે, એને પણ અસર થઈ ગઈ. બાઇબલ કહે છે ના થવી જોઈએ, પરંતુ થઈ ગઈ અસર. મેં જોયેલા છે આવા વિશ્વાસીઓ, મેં જોયેલા છે આવા આત્મિક લોકો કેમ એ લોકોને જંતર મંતર મેલી વિદ્યાઓની અસર થઈ જાય. શું કામ? એ લોકોને આ અસર જે છે એ અસર જે છે એ થવી જોઈએ. નિર્ગમનના પુસ્તકમાં લખેલું છે, નિર્ગમનનું પુસ્તક 15મો અધ્યાય અને 26મી કલમ. અને તેણે કહ્યું કે જો તું તારા દેવ યહોવાની વાણી ખંતથી સાંભળશે, ઈશ્વર ઇઝરાયલ પુત્રોને કહે છે જો તું તારા દેવની વાણી ખંતથી સાંભળશે ને તેની દ્રષ્ટિમાં જે યથાર્થ તે કરશે, અને ઈશ્વરની દ્રષ્ટિમાં જે યથાર્થ એટલે કે સારું છે તે કરશે, ને તેની આજ્ઞાઓ માનશે, ને ઈશ્વરની આજ્ઞાઓ માનશે, ને તેના સર્વ વિધિઓ પાળશે, ને તેના સર્વ વિધિઓ પાળશે, તો જે પીડાપાતો મિશ્રી ઉપર નાખ્યા છે તો જે પીડાપાતો, જે બીમારીઓ, જે મરકીઓ મેં મિશ્રીઓ પર નાખેલા છે તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહીં. તેમાંનો કોઈ પણ હું તારી પર નાખીશ નહીં. શું આપણે વિશ્વાસીઓના જીવનની અંદર બીમારીઓ નથી જોઈ? શું લોકોને બીમારીઓ નથી આવી છે બીમારીઓ? બહુ ધ્યાનથી આજે વચન સમજતા જજો. વિશ્વાસી અને આત્મિક, અને છતાં ઈશ્વર કહે છે કે હું તારી પર પીડાપાતો નહીં નાખું, નહીં આવવા દઉં, પરંતુ આવે છે, આવેલી છે. ભવિષ્યનું તો કહેતો નથી, અને મારે એવી ભવિષ્યવાણી કરવી પણ નથી કે આવશે. મારી ઈચ્છા એવી છે કે ના જ આવે, પરંતુ બીમારીઓ લોકોને આવેલી છે, અને બીમારી એ પહેલાં પણ આવી ગયેલી છે. એ પણ કેવી? બચનાને એવી બીમારીઓ આવી ગયેલી છે. ઘણી વખત તો જોઈને જ કહી દે વાત ખલાસ. મને ઘણી વખત સંગતના લોકોએ જ કીધું ભાઈ તમે અમને આમ તેમ કરો ને તમારું નામ આવી જશે. આ તો ભયંકર બીમાર છે, અને આ તો કંઈક તમારી ઉપર આવી પડશે. વિશ્વાસીઓના જીવનની અંદર, આત્મિક લોકોની જીવનની અંદર એવી બીમારીઓ આવી છે કે જોઈને એવું લાગે કે આ વ્યક્તિ જે છે હવે નહીં જ બચે. ઘણા તો છાપ પડી ગયેલી છે. જવા દે તો ઢીલો જ હોય, જવા દે તો બીમાર જ હોય 12 મહિના. વિશ્વાસી અને આત્મિક ઘણા લોકોની છાપ છે, પરંતુ પ્રભુનું વચન શું કહે છે? હું નહીં આવવા દઉં. તો આવું કેમ? જો ઈશ્વર એવું કહેતા હોય કે હું નહીં આવવા દઉં, તો પછી એક વિશ્વાસી અને આત્મિકના જીવનની અંદર આવું કેમ? પુનર્નિયમના પુસ્તકમાં લખેલું છે 28મો અધ્યાય, પુનર્નિયમ 28મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 12મી કલમ. તારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા સારું, અને તારા હાથના સર્વ કામ પર આશીર્વાદ આપવા સારું. યહોવા તારે સારું પોતાનો અખૂટ ભંડાર એટલે આકાશ ઉગાડશે. ઈશ્વર કહે છે કે હું તારે સારું અખૂટ ભંડાર, જે ખૂટી નહીં જાય એવો ભંડાર એટલે કે આકાશને ઉગાડીશ. હા, અને તું ઘણી દેશ જાતિને ઉછીનું આપશે, હા. પણ તું ઉછીનું લેશે નહીં. ઈશ્વર પોતાના લોકોને એવું કહે છે કે તું ઉછીનું લેશે નહીં. શું વિશ્વાસી અને આત્મિક લોકોને લેવાની જરૂર નહીં પડતી? પડે છે લોકોને જરૂર. એ લોકોને ઉધાર લેવાની જરૂર પડે છે. ઈશ્વર ના પાડે છે, નહીં પડે તેને જરૂર. તો પછી આ વિશ્વાસી અને આત્મિક લોકોને ઉધાર લેવાની જરૂર કેમ પડે છે? શું આ બધી જગ્યાએ ઈશ્વરના વચન ખોટા છે? શું બાઇબલની અંદર ખોટું લખવામાં આવ્યું છે? બાઇબલ બહુ સ્પષ્ટ છે. પ્રભુ શું કહે છે? માર્ગ, સત્ય તથા જીવન હું છું. ઈશ્વર સત્ય છે, અને માટે વચન જે છે એ સત્ય છે. ઈશ્વર કહે છે કે તને ઉધાર લેવાની જરૂર નહીં પડે તો નહીં જ પડે, પરંતુ છતાં એવું દેખાતું નથી, પરંતુ ઉધાર લેવાની લોકોને જરૂર પડી જાય છે. ધ્યાનથી સમજતા જજો. માણસ પોતાને બહુ જ હોશિયાર સમજે છે, માણસ પોતાને બહુ ચાલાક સમજે છે, માણસ પોતાને બહુ બુદ્ધિમાન સમજે છે, માણસ પોતાને બહુ જ્ઞાની સમજે છે, પરંતુ આપણા ઈશ્વર
એ તો એવું કહે છે કે શેતાન બહુ હોશિયાર છે. આપણે બાઇબલની અંદર જોઈએ અયુબનું પુસ્તક 41મો અધ્યાય, અયુબનું પુસ્તક 41મો અધ્યાય. અને ઈશ્વર જે છે એ ઈશ્વર અયુબને મળવા માટે આવ્યા છે અને ઈશ્વર પોતે બોલી રહેલા છે અને આ ઈશ્વરના મુખના શબ્દો છે. અને આપણે વાંચીએ પહેલી કલમ. શું તું મગરને ગળથી ખેંચી કાઢી શકે? શું તું મગરને ગલથી ખેંચી કાઢી શકે? અથવા દોરીથી તેની જીભને દબાવી શકે? અથવા દોરીથી તેની જીભને તું દબાવી શકે? અહીં કોઈ પ્રશ્ન નથી પૂછ્યો છે, પ્રશ્નાર્થ ચિહ્ન. પણ ઈશ્વર અયુબને નથી પૂછતા કે તું જવાબ આપ. ઈશ્વર આપણને પણ પ્રશ્ન નથી પૂછતા કે તું જવાબ આપ. ઈશ્વર એવું કહેવા માંગે છે આ તું નથી કરી શકતો. પણ જે શબ્દ વાપરેલો છે મગરમચ્છ, તો મગરમચ્છ તો આપણે આરામથી પકડી શકીએ છીએ. આપણા વડોદરાની અંદર સ્નેહલ ભટ્ટ કરીને એક સ્ત્રી છે, એને લોકો બોલા છે બિંદાસથી મગર પકડીને જતી રહે છે, મોટા અજગરને પકડીને જતી નથી બીતી એક. તો બાઇબલનું વચન આ જગ્યા પર કંઈ ખોટું નથી, પણ અહીંયા જે શબ્દ વાપરેલો છે ને મગરમચ્છ, એટલા માટે શબ્દ વાપરવામાં આવેલો છે કે આપણી પાસેનો કોઈ અર્થ નહોતો, શબ્દ નહોતો. અહીંયા જે ખરો શબ્દ હિબ્રુ ભાષામાં વાપરવામાં આવેલો છે એ છે લિવ્યાથાન. અને જો કોઈની પાસે હિન્દી બાઇબલ હોય તો એમાં આ કલમ વાંચો, ત્યાં હિન્દીમાં અનુવાદ નથી કર્યો, પરંતુ લિવ્યાથાન શબ્દ જ વાપરેલો છે. વાંચો તો કોઈ અયુબ 41 ને 1. क्या तू लिव्याथान को बंसी के द्वारा खींच सकता है? હા, લિવ્યાથાન એનો મતલબ એવો થાય છે સમુદ્રમાં રહેનાર રાક્ષસ. આ મગરમચ્છ શબ્દ વાપરેલો છે, એનો ખરો શબ્દ છે લિવ્યાથાન, અને જેનો અર્થ એવો થાય છે સમુદ્રમાં રહેનાર રાક્ષસ. પણ રાક્ષસ કયું પ્રાણી, સમુદ્રમાં કયું રાક્ષસ પ્રાણી એટલે નથી ખબર, એટલે મગરમચ્છ લખી નાખ્યું. પરંતુ આ શબ્દ જે છે લિવ્યાથાન એ શેતાન માટે વાપરેલો શબ્દ છે. ગીતશાસ્ત્ર 104 અને 26 અને યશાયા 27 ને 1 આ બે જગ્યા પર પણ આ શબ્દ વાપરવામાં આવે છે. અને જેમાં યશાયા 27 ને 1 તો બહુ સ્પષ્ટ લખેલું ગૂંછડ્યો સાપ લિવ્યાથાન એવું લખેલું છે, અને સાપને શેતાન સાથે સરખાયેલો છે. તો અહીંયા ઈશ્વર એવું કહેવા માંગે છે અયુબ 41 ને 1 ની અંદર કે શું તું મગરમચ્છને એટલે કે શેતાનને તું ગલથી ખેંચી કાઢી શકે? એ શેતાનની વાત ચાલી રહી છે. ઈશ્વર પોતે શેતાનનો મહિમા કરજો, શેતાન કેટલો મહાન છે. શું કે તું દોરીથી એની જીભને દબાવી શકે, બાંધી શકે? પછી આગળ વાંચો બીજી કલમ. શું તું તેના નાકમાં નાક ઘાલી શકે? હા, તો શું મગરમચ્છ એટલે કે શેતાનના નાકની અંદર નથ નાખી શકે? પછી તે આંકડાથી તેનું જડબું વીધી શકે? હા, શું તે તારી આગળ કરગરશે? હા. કે તે તારી આગળ નમ્ર વચનો બોલશે? શું આ શેતાન તારી આગળ કરગરશે કે છે? માણસની વાત કરે છે ઈશ્વર કે શું શેતાન માણસની આગળ કરગરે? શું માણસની આગળ નમ્ર વચનો બોલે? પછી શું તે તારી સાથે એવો કરાર કરશે કે તું તેને હંમેશા માટે ચાકર રાખે? હા, તું એ શેતાન તારી સાથે એવો કરાર કરે કે તું એને બાંધીને એક નોકર તરીકે રાખી શકે? પક્ષી સાથે તું રમે તેમ તેની સાથે તું રમશે શું? હા, બીજા પાલતુ પ્રાણીઓ સાથે રમે તેમ તું શું શેતાન સાથે રમી શકે તું? અથવા તારી કુમારિકાઓને સારું તેને તું બાંધશે? શું માછીઓ તેનો વેપાર કરશે? હા. શું તેઓ તેને વેપારીઓમાં વહેંચી આપશે? શું તેની ચામડી પાંખવાળા ભરોડાથી તે તેના માથાને મચ્છીમારોના ભલાથી ભરી શકે છે? હા. તારો હાથ તેના પર મૂકી જો, ત્યારે જે યુદ્ધ થાય તેનું સ્મરણ કરીને તું ફરી એવું ન કરીશ. બાઇબલ કહે છે કે તું તારો હાથ શેતાની ઉપર મૂકી જો કે છે, અને પછી જે યુદ્ધ થાય ને કે છે એ વિચારથી તું આ હિંમત જ નહીં કરે કે માથા પર હાથ મૂકવાની. જબરદસ્ત વચન કે છે. અને પછી તે વિશેની આશા નિષ્ફળ છે. હા, આવી આશા કરી નિષ્ફળ છે કે હું શેતાનના માથા પર હાથ મૂકું. શું તેને જોઈને જ કોઈના હાંજા ગગડી ન જાય? કેટલું જબરદસ્ત ઈશ્વર લખે છે કે શેતાનને જોઈને જ કોઈના હાજા ના ગગડી જાય કે છે. પછી તેને છંછેડીને ઉઠાડવાની હિંમત કરે એવો કોઈ સુખ બાઇબલ નથી. કહે છે કે તેને છંછેડીને ઉઠાડવાની હિંમત કરી શકે એવો આખી દુનિયામાં કોઈ નથી. આખો અધ્યાય જો તમે વાંચશો તો એમાં ઈશ્વરે આ શેતાનનો મહિમા કર્યો. શેતાન બહુ મહાન છે એવું જાણે ઈશ્વર જે છે એ આ જગ્યા પર કહે છે. પરંતુ 10મી કલમ આપણે અડધી વાંચી અને એવું કહે છે કે તેને છંછેડીને ઉઠાડવાની હિંમત કરી શકે એવો કોઈ નથી. અને પછી વાંચો તો આગળ શું કહે છે? તો મારી આગળ ઊભો રહી શકે એવો કોણ છે? ફક્ત એક જ લીટીની અંદર ઈશ્વરે એ કહી દીધું કે હું શેતાન કરતાં ઘણો મહાન છું.
જો શેતાનને તમે છંછેડીને ઉઠાડવાની હિંમત ના ધરી શકતા હોય, મને છંછેડીને ઉઠાડવાની હિંમત ધરે એવું કોણ છે? ઈશ્વર કે છે. આ એક જ વાક્યની અંદર આખો 41મો અધ્યાય આગળ બી વાંચો તો શેતાનનો મહિમા, પણ એક કલમની અંદર એક જ નાનકડી લાઈન જેમાં ઈશ્વર એવું કહી દે છે કે શેતાન નહીં, હું સૌથી મહાન છું. પણ આ 41મા અધ્યાય આ 10મા અધ્યાયની આ ત્રીજી લીટી એને તમે ધ્યાનથી સમજશો ને તો ઈશ્વર વચન એવું કહેવા માગે છે કે તમે શેતાન સામે ઊભા રહો ને તો તમે કીડા જેવા છો. શેતાન ચાહે ત્યાં તમને મસળીને ફેંકી દે, અને એ શેતાન પ્રભુની સામે ઊભો રહે ને તો કીડા જેવો, પ્રભુ ધારે એને મસળી શકે. પણ જો આપણે પ્રભુ સાથે ઊભા રહે તો હા, વાતાવરણ બદલાઈ જાય. પછી આપણે બી પ્રભુ જેવા, પછી શેતાનથી બીવાની જરૂર નહીં આપણે. પણ ઈશ્વર એવું કહે છે આ જગ્યા પર એ શેતાનનો એ મહિમા કરે છે. શેતાનની સામે આપણે કીડા જેવા છે, પરંતુ શેતાન ઈશ્વરની સામે કીડા જેવો છે. અને આપણે દેવ વગર આપણે કંઈ જ કરી શકતા નથી. એ શેતાનને આપણે કંઈ જ ના કરી શકીએ. દેવ વગર તમે જાઓ એટલે શેતાન તમને કંઈ મસળે ફેંકી દે, નામ નિશાન ના રહે. એવો ભયંકર પરાક્રમી શેતાન છે. પણ ઈશ્વર આપણી સાથે હોય તો પછી આપણે શેતાનથી બીવાની કોઈ જરૂર નથી. શેતાન કંઈ જ નથી. પરંતુ પ્રભુ વગર આ શેતાનની સામે આપણે એક કીડા સમાન છે. તમે તમારી હોશિયારીથી, તમે તમારી ચાલાકીથી, તમે તમારી બુદ્ધિથી, તમે તમારા જ્ઞાનથી, તમે તમારા સમજથી તમે કદી પણ શેતાનની સામે થઈ શકતા નથી. અને તમે કદી પણ તમારી તાકાતથી કે સામર્થ્યથી શેતાનની ઉપર તમે વિજય પ્રાપ્ત કરી શકતા નથી. તમારી પાસે ગમે તેટલી તાકાત હોય, તમારી પાસે ગમે તેટલું જ્ઞાન હોય, પણ તમે તમારી શક્તિથી, તમારા જ્ઞાનથી શેતાનને તમે કંઈ જ કરી શકતા નથી. પરંતુ પવિત્ર કૃત્યોમાં લખેલું છે તેનો 1લો અધ્યાય તેની 8મી કલમ, બાઇબલ કહે છે પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. પવિત્ર આત્મા જો આપણી અંદર આવે તો હવે એ સામર્થ્યથી આપણે શેતાનની સામે થઈ શકીએ. અને ફિલિપીના પત્રમાં લખેલું, ફિલિપી તેનો 4થો અધ્યાય એની 13મી કલમ, જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. જે મને સામર્થ્ય આપે છે, પાઉલ પ્રેરિત કહે છે, એટલે કે પવિત્ર આત્મા જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. હવે બહુ ધ્યાનથી સમજજો. અત્યાર સુધી જે વચનો જોયા એનાથી એક વસ્તુ આપણને ખ્યાલ આવી ગઈ છે. ઈશ્વર કે જંતર મંતર તમને અસર ના કરી શકે, પણ આપણે જોતા આવ્યા છે કે વિશ્વાસી અને આત્મિક લોકોને અસર કરેલી છે. બીમારી તમારા માટે નથી, પણ વિશ્વાસી અને આત્મિક લોકોને બીમારી અસર કરી ગયેલી છે. આપણે જોતા આવ્યા છે. ઈશ્વર એવું કહે છે કે શેતાન બહુ મહાન છે, બહુ પરાક્રમી છે, છંછેડીને ઉઠાડવાની હિંમત ધરાવો કોઈ નથી, પણ મારી સામે ઊભો રહ્યો તો કોઈ જ નથી. એટલે ઈશ્વર એ કહેવા માગે છે કે તમે શેતાનની સામે કંઈ જ નથી, પણ તમે મારી સાથે રહો તો તમે શેતાન પર વિજય પ્રાપ્ત કરી શકો છો. આ વચનથી આપણે આટલું ખબર પડે છે કે પવિત્ર આત્માના સામર્થ્યથી, કે જે મને સામર્થ્ય આપે છે એ ઈશ્વરથી હું બધું જ કરી શકું છું, એટલે કે શેતાન પર વિજય પ્રાપ્ત કરી શકું છું. પણ મારી શક્તિથી, મારી ચાલાકીથી, મારા જ્ઞાનથી, મારી હોશિયારીથી કદી નહીં. એ આપણે શેતાનને આપણે કંઈ જ પણ કરી શકતા નથી. આ શેતાન જે છે ધ્યાનથી સમજો કે એ તમારી અંદર એ કેવી રીતે કામ કરે છે. જુઓ, એ શેતાન એ તમારી અંદર કેવી રીતે કામ કરે છે. તમે જો જે વચ્ચે આજે આપણે વાંચેલું હતું ગણનાનું પુસ્તક 22મો અધ્યાય, અને આપણે વાંચેલી 1 થી 14 કલમો. ત્યાં એવું બન્યું કે ઇઝરાયલ પુત્રો મિસ્ર દેશમાંથી છૂટી ગયેલા છે. મૂસાની આગેવાની હેઠળ એ લોકો રસ્તામાં છે. રસ્તામાં જતા હતા મોઆબ નામનો દેશ આવ્યો, અને મોઆબનો રાજા એ વખત છે બાલાક. અને બાલાકે ઇઝરાયલ પુત્રોનો ઇતિહાસ જો છૂટીને આવ્યા પછીનો ગુલામીમાંથી, તો એ લોકોએ જોયો કે આ લોકો બહુ ખતરનાક પ્રજા છે, જબરજસ્ત પ્રજા છે. અને આ તો એમના દુશ્મનોને જેમ બળદ ઘાસ ચાટી જાય ને એમ કે છે, આ તો એ સામેવાળી એ લોકોના દુશ્મનોને ચાટી જાય, એટલે કે નામ નિશાન રહેવા દેતા નથી. ભયંકર પ્રજા છે. આ લોકોને મારીને ભગાડવા છે, પણ સામે જઈશ મરવાનો છું. અને એને ખબર પડી એક બલામ નામના એક માણસ વિશે. અને બલામ નામનો જે માણસ છે
એ બલામની પાસે એવું હતું કે એ કોઈને આશીર્વાદ દે તો લોકો આશીર્વાદિત થતા હતા અને જેને શ્રાપ આપે લોકો શ્રાપિત થતા હતા. એટલે બાલાકે માણસોને મોકલે, જાઓ પેલા બલામને બોલાયેલા અને બલામને જેને એટલું કહું તમને આટલી ભેટ સોગત આપીશ, આટલું સોનું, આટલું ચાંદી, આટલા પૈસા, ફલાણું ઢેકણું આ બધું તને આપીશ. તારે એક જ કામ કરવાનું છે, આ ઇઝરાયલ પ્રજા ભયંકર પ્રજા છે, શ્રાપ આપે લોકોને બસ. અને જો તો એ લોકોને શ્રાપ આપીશ ને લોકો શ્રાપિત થઈ જશે, પછી એ લોકોને પર હુમલો કરીશ, એ લોકોને મારી નાખીશ, ખલાસ કરી નાખીશ. એટલે બલામે એવું કીધું કે જો ભાઈ તમે બધા રોકાઈ જાઓ, હું પહેલાં ઈશ્વરને પૂછું અને ઈશ્વર મને ઇઝરાયલ પુત્રો માટે શું કહે છે એ પ્રમાણે હું કરીશ. બાકી ઈશ્વર જે કહેશે ને એ જ મારાથી કરાશે, બાકી બીજું નહીં કરાય. બધા રોકાઈ ગયા અને આ બલામે ઈશ્વરે પૂછ્યું, ઈશ્વર હું શું કરું કે છે, આખું બધી ભેટ સુગાદો લઈને આવ્યા છે. અને ઈશ્વર બલામની પાસે, હે બલામ, ઇઝરાયલ પ્રજા આશીર્વાદિત લોકો છે, ઇઝરાયલ પ્રજા મારા લોકો છે. બલામ, તારે લોકોને આશીર્વાદ આપવાનો છે, શ્રાપ નહીં. તું પેલા માણસોને કહી દે કે જતા રહો અહીંથી, અને તારે એ લોકોની સાથે નથી જવાનું, અને તારે ઇઝરાયલ પ્રજાને કોઈ પણ હિસાબે શ્રાપ નથી આપવાનો. હવે આવું થયું એટલે બલામે સવાર ઉઠીને પેલા લોકોને કહી દીધું, ભાઈ તમે લોકો જતા રહો. મને સર ના પાડી દીધી કે ઇઝરાયલ તો આશીર્વાદિત લોકો છું, શ્રાપ નહીં આપું, જતા રહો. પેલા લોકો જતા રહ્યા. બાલાકે શું થયું, બલામાં આવ્યો નહીં તો કે ના ભેટ સોગાદીને વાત કરી ખરી, ના તો કે નહીં. શું કહે છે તો કે ઈશ્વર મને ના પાડે છે. તો ફરી બીજા માનવંતા માણસોને મોકલે, જાઓલા તમે લોકો જાઓ, વધારે સોનું આપીને જાઓ, ફરી વખત એને કહો. કામ એનું એ જ છે, ઇઝરાયલ પુત્રોને શ્રાપ આપવાનો. ફરી વખત ગયા, ફરી બલામને કીધું. બલામ કે વાંધો નહીં, રોકાવા નહીં રાતે. આજે ફરી ઈશ્વરે પૂછ્યું અને ફરી ઈશ્વર મને શું કહે છે, જો ઈશ્વર એક વખત કહી દીધું કે ઇઝરાયલ પ્રજા આશીર્વાદિત છે, એને શ્રાપ નથી આપવાનો, વાત ખલાસ થઈ ગઈ. હવે એના માટે બીજી વખત નહીં પૂછ્યું. ઈશ્વરે કહી દીધું જૂઠું બોલવું પાપ છે. પ્રભુ 100% કે સફેદ દૂધ ચાલે? આ પ્રશ્ન ના પૂછે. પ્રભુ ઘરની બહાર ઉભો રહીને કહું નથી ઘરમાં, ના ચાલે. પ્રભુ ટ્રાફિકમાં ઉભો રહીને કહી દઉં કે ટ્રાફિકમાં ફસાઈ ગયેલો છે, ના ચાલે. જૂઠ એકવાર પ્રભુએ કહી દીધું, પછી આર્ગ્યુમેન્ટ નહીં કરવાની પ્રભુ સાથે. આ તો કે ફરી પૂછ્યું, પ્રભુ મને બીજું શું કહે છે? અને પ્રભુએ એક જ કીધું, બીજું ના કહે. પ્રભુ જાઉં કે જા, માનતો નથી. એકવાર કીધું જા કે તો ખુશ થઈ ગયો, સોનું ચાંદી કપડાં આ તે ખુશ થઈ ગયો. સવારે ઉઠી નીકળ્યો, પરમેશ્વરનો ક્રોધ ભડક્યો, ગયો. તને જા કીધું ખબર ના પડે, ચાલ જા, નહીં સમજ પડતી મારી ભાષા, મારા બોલવાનું ટોન નથી ખબર પડતી, ગયો કેમ? આની સર પેલી ગધડી સામે જાય ને ઊભા થઈ ગયા. એકવાર માણસ ઊંધું કરે ને પછી એને પ્રભુ દેખાતા બંધ થઈ જાય, પછી એને ગધેડી સમજાય તો એને સમજાય. બહુ ધ્યાનથી સમજી લેજો. પ્રભુ જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી વળગી રહો. એવા કોઈ કામ જ ના કરો કે દેખાતા બંધ થઈ જાય. અને ગધેડીને દેખાય, સીધું જાઓ ને ગધેડી તો રસ્તો બદલી નાખ્યો. બોલ અમે ફટકારી, આવાજ જોવાનું દે, ખબર નહીં પડતી. તો પ્રભુ તો ફરી પેલી બાજુ જઈને ઊભા થઈ ગયા, અને ફરી પાછ જઈને ઊભા થઈને ઊભા રહ્યા તો ગધેડીને ફરી દેખાયું. ગધેડે ફરી રસ્તો બદલ્યો, એટલે ફરી મારી. તો એવું થયું કે બલામ જે છે ગધેડી પર ગુસ્સે થઈ ગયો, પણ ગધેડી ત્રીજી વખત રસ્તો બદલી નાખ્યો. હવે એવી જગ્યા હતી કે આ બાજુ બી પહાડ ને આ બાજુ બી પહાડ, વચ્ચે એક જ માણસ ચાલી શકે એવી જગ્યા. હવે ગધેડી ત્યાં ચાલવા લાગી. હવે સામે જ પ્રભુ આવી ગયા. સામે પ્રભુ આવ્યા એટલે ગધેડી જેવું હવે તો પલટાય બી નહીં, યુટર્ન એલાઉડ નહીં. હવે આખી છે ને પેલી દિવાલ હતી ને પથ્થર આમ ચોંટી ગઈ અને આમ ઘસડીને ચાલવા લાગી. એટલે પેલાનો પગ છે ને ઢસડ્યો, છોલાઈ ગયો. એટલે તો ગુસ્સો થઈને મારે. ઈશ્વરે ગધેડીની વાચા ખોલી. ગધેડી કે બલામ તે મને કેમ 3 વખત મારી? અત્યાર સુધી કદી આવું બન્યું હોય કે મેં રસ્તો બદલ્યો? તો કે ના. તાજે કેમ મેં રસ્તો બોલ્યો? મને પૂછાતું નહીં કે છે? સામે ઈશ્વર છે કે છે. ઈશ્વર કે જા જાય છે ને જવા દો નહીં, હું બોલું ને એમ જ બોલજે કે છે. ફરી પણ શ્રાપ આપવાની ના પાડી દીધી. પેલા ફરી રાત રોક્યો, ભલા રોકાઈ જાય ને હજુ વધારે આપું કે છે.
બલામ કે હું કહી જાઉં કે છે ત્રીજી વખત એણે પૂછ્યું અને આપણા ઈશ્વર જે છે એકવાર કહી દે એટલે વાત ઈશ્વરની જે છે એ ખલાસ થઈ જાય છે. અને ગણનાના પુસ્તકમાં લખેલું છે, આપણે વાંચીએ ગણનાનું પુસ્તક કે 24મો અધ્યાય. અને આ જે બલામ છે એણે ઇઝરાયલ પુત્રોને આશીર્વાદ જ આપ્યો પરંતુ શ્રાપ આપ્યો નહીં. અને આપણે વાંચીએ તેની 10મી કલમ ગણના 24:10. અને બલામ પર બાલાકને ક્રોધ ચડ્યો ને તેણે પોતાના હાથ ઘસ્યા અને બાલાકે બલામને કહ્યું, મેં મારા શત્રુઓને શાપ દેવાને તને બોલાવ્યો હતો અને જો તે આ 3 વાર તેઓને નર્યો આશીર્વાદ જ દીધો છે. હા, બાલાક ગુસ્સે થઈ ગયો. બધા સોનું ચાંદી કપડાં પૈસા શાના માટે આપે કે તું આ લોકોને શ્રાપ આપે? આ ત્રીજી વખત થયું કે છે તું આશીર્વાદ 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 અને આશીર્વાદ જ આપે છે. જ્યાં સુધી તમે ઇઝરાયલ પુત્રો છો, જ્યાં સુધી તમે પ્રભુના માર્ગમાં ચાલો છો, જેને બી શ્રાપ આપવો હોય આપવા દો. તમારી પર શ્રાપ નહીં લાગી શકે, જંત્ર મંત્ર કામ નહીં કરે, બીમારીઓ નહીં આવી શકે. આ ઈશ્વર વચન છે અને ઈશ્વર સત્ય વચન કહે છે. પરંતુ હવે થયું શું કે ઇઝરાયલ પુત્રો જે છે એ લોકો પાપમાં પડ્યા. અને આપણે વાંચીએ ગણનાનું પુસ્તક 25મો અધ્યાય અને તેની પહેલી કલમ. ને ઇઝરાયલ સિટ્ટીમમાં રહેતા હતા તેવામાં મોવાબીઓની દીકરીઓની સાથે લોક વ્યભિચાર કરવા લાગ્યા. અહીં બાઇબલમાં એવું લખેલું છે, મોવાબની દીકરીઓ સાથે ઇઝરાયલ પુત્રો એ લોકો વ્યભિચાર કરવા લાગ્યા. આ મોવાબ એટલે કોણ? ફરીને કર આપણે વાંચી લે 22મા અધ્યાયની 4થી કલમ. અને મોવાબે જેના વડીલોને કહ્યું કે જેમ બળદ ખેતરના ઘાસને ચાટી લે છે તેમ આ સમુદાય તો આપણી આસપાસના સર્વને ચાટી લેશે. અને તે સમયે સિપ્પોનો દીકરો બાલાક મોવાબનો રાજા હતો. હા, આ મોવાબ એટલે બીજું કોઈ નહીં, આ બાલાકના જ લોકો. હવે ધ્યાનથી ઈશ્વરનું વચન સમજજો કે બાલાક એ મોવાબનો રાજા છે. બાલાકને ઇઝરાયલ પુત્રો સાથે પૂરી દુશ્મની છે. એની ઈચ્છા એવી છે કે આ લોકોને મારી જ નાખું. તો ધ્યાનથી સમજજો, એની પૂરેપૂરી ઈચ્છા છે કે હું ઇઝરાયલ પુત્રોને સંપૂર્ણપણે ખલાસ કરી નાખું. ઢગલો સોનું ચાંદી પૈસા જે કંઈ હોય બલામને આપવાનું નક્કી કર્યું. બાલામે 3 વખત ઇઝરાયલ પુત્રોને શ્રાપ ના આપ્યો પરંતુ આશીર્વાદ જ આપ્યો. શ્રાપ આપવાના માટે એને રોકેલો હતો પરંતુ બલામે 3 વખત એ ઈશ્વરના કહેવાથી એના મોઢામાંથી ફક્ત આશીર્વાદ જ નીકળ્યો. અને એ બાલાક જે મોવાબનો રાજા છે એની છોકરીઓ સાથે આ ઇઝરાયલ પુત્રો જે છે એ લોકો વ્યભિચાર કરી રહ્યા છે. આ બહુ ધ્યાનથી સમજો, વ્યભિચાર ઈશ્વરની દ્રષ્ટિમાં છે. બાકી માણસો શું, હું તો તને બહુ પ્રેમ કરું છું એ તેવું જ કહેતો, હું તને બહુ પ્રેમ કરું હોય વ્યભિચાર. એક પત્નીને થતો નથી ને બાર બીજીને જઈને હું તને બહુ પ્રેમ કરું છું. બધાને એવું લાગે આમાં શું ખોટું છે? આ તો પ્રેમ જ કરે છે. દુશ્મન વચ્ચે પ્રેમ થાય? ના થવો જોઈએ. પરંતુ આ લોકો બધા જે છે એ લોકો વ્યભિચાર કરી રહ્યા છે. ઇઝરાયલ પુત્રો મોવાબની અંદર બિંદાસથી જઈ શકે છે અને મોવાબના લોકો ઇઝરાયલની અંદર બિંદાસથી આવી શકે છે. બંને એકબીજાની સાથે વ્યભિચારમાં પડેલા છે. મોવાબનો રાજા બાલાક દુશ્મન હતો. એણે પોતાના દેશની સરહદ ખોલી કેમ? એણે ઇઝરાયલ પુત્રોને માટે પોતાના દેશની છોકરીઓને મોકલી કેમ? એના જીવનની અંદર અચાનક જ આટલું બધું પરિવર્તન આવ્યું કઈથી? જે દુશ્મનો હતા એ લોકો ભલે વ્યભિચાર પરંતુ વ્યભિચારરૂપી પ્રેમ, ખોટો પ્રેમ, શૈતાની પ્રેમ કરવા કેમ લાગ્યા? એનું કારણ શું? કેમ આવું થયું? આ બંને જણ જે છે એ લોકોને એકબીજા સાથે સલાહ-સંપ થયો કેમ? આ બંનેને એકબીજા સાથે સલાહ-સંપ જે છે એ થયો કઈ રીતે? આ લોકો બંને એકબીજાની અંદર આવન જાવન જે છે એ કઈ રીતે શરૂઆત થઈ ગઈ? તો ધ્યાનથી સમજો, બલામ જે છે એ 1 નંબરનો લાલચુનો લોભ્યો હતો. એની અંદર લાલચ હતી. અને બલામ જે હતો એ લોભ્યો હતો. એ 3 વખત એ મોઢામાંથી શ્રાપ આપવા જતો હતો. એની ઈચ્છા હતી કે હું શ્રાપ જ આપું. એની ઈચ્છા હતી કે હું ઇઝરાયલ પુત્રોને બરબાદ જ કરી નાખું. પરંતુ નહેમ્યાના પુસ્તકમાં લખેલું છે, નહેમ્યાનું પુસ્તક 13મો અધ્યાય 1લી અને 2જી કલમ.
તે દિવસે મૂસાનું પુસ્તક લોકોના સાંભળતા વાંચવામાં આવ્યું. તેમાં એવું લખેલું મળ્યું મૂસાના પુસ્તકમાં એવું લખેલું મળ્યું કે આમોનીઓએ તથા મોઆબીઓને દેવની મંડળીમાં કદી દાખલ થવા દેવા નહીં, કેમ કે તેઓ અન્ન પાણી લઈને ઇઝરાયલ પુત્રોને મળવા ન આવ્યા, પણ તેઓની વિરુદ્ધ તેમને શાપ દેવા સારું બલામને લાંચ આપીને તેઓએ રાખ્યો. બલામને લાંચ આપીને એ લોકોએ શ્રાપ આપવા માટે રોક્યો. તો પણ આપણા દેવે તે શાપનો આશીર્વાદ તે કરી નાખ્યો. શ્રાપનો આશીર્વાદ કરી નાખ્યો. એ લોકો બોલવા જાવ તો તારું નખો જાઓ, બોલવા જાવ તો છે ને મોંમાં શબ્દ તારને આશીર્વાદ મળો. અને તારા હું તો બોલવા જતો તારું સત્યનાશ થઈ જાઓ અને મળાવે શબ્દ તારું ભલું થાવ. અરે ભલા વિચારતો શું બોલવા શું જઉં છું અને થાય છે શું? કેમ કે બાઇબલનું વચન કહે છે એ શ્રાપ જ આપવા માંગતો હતો, પરંતુ એના મોડામાંથી ઈશ્વરે આશીર્વાદ કાઢ્યો. આવું થાય છે. તમે જે બોલવા ચાહો ને એ ના બોલાય કંઈ બીજું નીકળી જાય મોડામાંથી. એક વાર હું પ્રાર્થના કરવા માટે બેઠેલો. મેં પ્રાર્થના કરી, પ્રભુ મારો પાસપોર્ટ જલ્દી આવી જાય. હું ચમ કે મેં તો પાસપોર્ટ માટે અરજી જ નથી કરી. મારો પાસપોર્ટ કઈથી આવે? એવી રીતે કેવી રીતે આપેલા? હું સપનું આવું કાન આપી દે. બીજા દિવસે પ્રાર્થના કરવા માંડ્યો. બીજા દિવસે ફરી મારા મોડામાંથી આ શબ્દો નીકળ્યો, પ્રભુ મારો પાસપોર્ટ જલ્દી આવી જાય. ત્રીજા દિવસે ફરી એવું થયું, પ્રભુ 3 વખત હું તો મારે તો પાસપોર્ટ જોઈતો નથી, મારે ફોરેન જવું નથી, પણ મને કેમ આવું થાય? 3 વખત કેમ બોલ્યો? ચલો પ્રભુની કોઈ મરજી છે. મેં પાસપોર્ટ માટે અરજી કરી નાખી. કોઈ એજન્ટ ફેજન્ટને રોક્યા નહીં, કોઈ લાગવક નહીં લગાવી. મારા ઓળખીતાઓ પણ હતા, પણ મેં કશું જ નહીં કર્યું. અત્યારે એ મારે સાક્ષી લાભી નથી ગઈ અને ઘણા લોકોએ સાંભળેલી છે. પરંતુ હું જે નહોતો બોલવા ચાહતો એ મારા મોડામાંથી શબ્દો નીકળી ગયા અને પછી મારો પાસપોર્ટ બી ખરેખર આવી ગયો. એ વખત મને 3 મહિના લાગશે અને મારી પાસે મહિનામાં પાસપોર્ટ આવી ગયો અને હું 4 દિવસ ફરીને બી આવી ગયો. ઈશ્વર યોજના બનાવેલી તો થઈ ગયું મારું કામ. બહુ ધ્યાનથી સમજો. જે બોલવા નહોતો ચાહતો એક વાર તો એક બેન ફોરેન જતા રહ્યા અને મને ખબર પડી કે બેન ફોરેન ગયા. હું એમના માટે પ્રાર્થના કરતો હતો. મારા શબ્દો મારા મોંમાંથી એવા કાઢવા ચાહતો હતો, પ્રભુ એ બેનને ત્યાં સંભાળજો, એમને આશીર્વાદિત કરજો. અને હું મારા મોઢામાં શું શબ્દો બોલ્યો? પ્રભુ એમને લઈ આવો પાછા. આવું કેમ થાય? ના, કંઈક છે, કશુંક છે. બીજા દિવસે જ પ્રાર્થના, પ્રભુ એને લઈ આવો, એમને લઈ આવો, એમને લઈ આવો. અને ખરેખર 2 કે 3 મહિનાની અંદર બેન પાછા આવી ગયા. અને પાછા આવી ગયા સૌથી પહેલો મને કોન્સ્ટન્ટલી કે તમે આવો જલ્દી. હું ગયો અને જે બધી એમણે વાત કરી કે મારી સાથે કઈ ઘટનાઓ બની, કેવી રીતે બચીને આવી ગયેલું છું. મેં કહું પ્રભુ તમારો બહુ આભાર કે હું જે પ્રાર્થના કરવા ચાહતો હતો એ પ્રાર્થના તમે મારા દ્વારા નથી કરાઈ, કોઈક બીજી પ્રાર્થના તમે કરાઈ, કોઈક બીજા શબ્દો. એટલે ભલામ બોલવા કંઈક બીજું જાય છે અને મોડામાંથી શબ્દો કંઈક બીજા નીકળે છે અને કન્ટિન્યુઅસ આશીર્વાદ 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 3 વખત એવું થયું. અને પેલો બાલક ગુસ્સે થઈ ગયો. 3 વખત મેં તને આટલા બધા પૈસા શાના માટે આપે, શું શાના માટે, શ્રાપ આપવા માટે, અને તું એ લોકોને આશીર્વાદ આપે છે. આપણા દેવ જે છે એ આવું કરી શકે છે. એ મોંના શબ્દો બદલી શકે છે. જ્યાં સુધી તમે ઇઝરાયલ પુત્રો છો ત્યાં સુધી કોઈ તમને કશું નહીં કરી શકે. કોઈ જંતર મંતર નહીં, કોઈ મેલી વિદ્યાઓ નહીં, કોઈ બીમારીઓ નહીં, કોઈ શ્રાપ નહીં, કોઈ તમને કશું નહીં કરી શકે. અને ઇઝરાયલ પુત્રો એટલે એવું નથી કે યાકૂબના સંતાન, પરંતુ રોમનોના પત્રમાં એવું લખેલું છે. રોમનોનો પત્ર 9મો અધ્યાય અને આપણે વાંચીએ 6, 7, 8 કલમ. પણ દેવની વાત જાણે કે વ્યર્થ ગઈ હોય એમ નથી, કેમ કે જેઓ ઇઝરાયેલના વંશજો છે તેઓ સર્વ ઇઝરાયેલી નથી. બહુ સ્પષ્ટ લખ્યું, જેઓ ઇઝરાયલના વંશજો છે તેઓ સર્વ ઇઝરાયેલી નથી. પછી તેમજ તેઓ ઇબ્રાહીમના વંશજો છે તેથી તેઓ સર્વ તેના છોકરા છે એમ પણ નથી. હા, જેઓ ઇબ્રાહીમના સંતાન છે તેઓ ઇબ્રાહીમના છોકરા છે એમ પણ નથી કે છે. પછી પણ લખેલું છે કે ઈસાકથી તારો વંશ ગણાશે. પણ લખેલું છે કે ઈસાકથી તારો વંશ ગણાશે. એટલે જેઓ દેહના છોકરા છે જેઓ દેહના છે તેઓ દેવના છોકરા છે તેઓ દેવના છોકરા છે એમ નહીં, એમ નથી. પણ જેઓ વચનના છોકરા છે હા, તેઓ જ વંશ ગણાય છે. પણ જેઓ વચનના છોકરા છે. ઈશ્વરે ઇબ્રાહીમને કીધેલું હું તને બાળક આપીશ. આ વચન, એ વચનથી જે જન્મેલું હોય એ જ ઈશ્વરના છોકરા. એ વચનથી જે જન્મેલું હોય એ જ ઇબ્રાહીમના સંતાન. એ વચનથી જે જન્મેલા હોય એ જ સાચા ઇઝરાયેલી. અને એટલે ગલાતીમાં લખેલું છે, ગલાતી 3 અને તેની 29મી કલમ. અને જો તમે ખ્રિસ્તના છો તો તમે ઇબ્રાહીમના સંતાન. જો તમે ખ્રિસ્તના તો તમે ઇબ્રાહીમના સંતાન.
જો તમે વચનથી પેદા થયેલા છો એટલે કે તમારો નવો જન્મ થયેલો છે તો, અને જો તમે ખ્રિસ્તના છો, ખ્રિસ્તી નહીં ખ્રિસ્તના, તો બાઇબલનું વચન એવું કહે છે તો તમે સાચા ઇબ્રાહિમના સંતાન અને તમે સાચા ઈશ્વરના સંતાન, તમે સાચા ઇઝરાયલ પુત્રો છો. અને જો તમે ખ્રિસ્તના છો, જો તમે વચનના બાળકો છો, તો કોઈ પણ શેતાન તમારું કંઈ નહીં કરી શકે, એ તમારું કંઈ પણ ઉખાડી શકે નહીં. કોઈ જંતર મંતર જે છે એ તમને કંઈ જ નહીં કરી શકે. હવે ધ્યાનથી સમજો, બલામ એ તો બહુ લાલચુ હતો. એને બાળકના પૈસા જોઈતા હતા, એને બાળકનું સોનું ચાંદી જે કંઈ ભેટમાં હતું એ બધું એણે જોઈતું હતું. એણે ત્રણ વખત શ્રાપ આપવાનું નક્કી કર્યું, શ્રાપ જ આપું, શ્રાપ જ આપું, શ્રાપ જ આપું. પણ ત્રણ વખત ઈશ્વર એના શબ્દો બદલી નાખ્યા એટલે પેલું સોનું ચાંદી દૂર થઈ ગયું. પણ કોઈ બી સંજોગોમાં જોઈતું હતું. અને એટલે આ બલામ જે છે એણે એક આઈડિયા મારી. બહુ ધ્યાનથી સમજો. બલામ જે છે એણે એક આઈડિયા મારી. કેવી રીતે મારી? એણે મોઆબ એટલે કે બાલાકને કીધું, તારા લોકોને શ્રાપિત જ થયેલા જોવા છે ને, હું શ્રાપ આપું છું તો આશીર્વાદ નીકળે. એક કામ કર, સરહદ ખોલ, તારી છોકરીઓને છોડ, મોકલી દે ઇઝરાયલમાં, મોકલી દે ખુલ્લો વ્યભિચાર કરવા દે લોકોને. અને પછી જો કે છે એકવાર આ લોકો પાપમાં પડશે, વાત ખલાસ થઈ ગઈ. પાપ કરશે એટલે વચ્ચેના છોકરા નહીં રહે, પાપ કરશે એટલે ઇબ્રાહિમના સંતાન નહીં, પાપ કરશે એટલે ઇઝરાયલ પુત્રો નહીં. પછી જંતર મંતર બી કામ કરશે, પછી બીમારીઓ પણ કામ કરશે, પછી દરેક પ્રકારના શ્રાપ જે છે કામ કરશે. અને ગણનાના પુસ્તકમાં લખેલું, ગણનાનું પુસ્તક તેનો 31મો અધ્યાય અને વાંચો તે 16મી કલમ, ગણના 31 અને 16. જુઓ, તેઓએ બલામની સલાહથી ઇઝરાયલ પુત્રોની પાસે પેઓરની બાબતમાં યહોવાની વિરુદ્ધ પાપ કરાવ્યું. બાઇબલ કહે છે યહોવાની વિરુદ્ધ પાપ કરાવ્યું. શાના બાબતમાં? બલામની સલાહથી ઇઝરાયલ પેઓરની બલામની સલાહથી એ લોકોની પાસે પાપ કરાવ્યું. એનો મતલબ બલામે બાલાકને કીધું, બાલાક આવું કામ કર કે છે, છોડી દે કે છે આ કામ, સરહદો ખુલ્લી મૂકી દે. અને 25મા અધ્યાયમાં લખેલું છે, ગણના 25 અને તેની પહેલી, બીજી અને ત્રીજી કલમ. અને ઇઝરાયલ સિટ્ટીમાં રહેતા હતા, તેવામાં મોઆબની દીકરીઓની સાથે લોક વ્યભિચાર કરવા લાગ્યા, કેમ કે તેઓ પોતાના દેવોના યજ્ઞોને પ્રસંગે લોકોને નોંધતા હતા. અને લોકો ખાતા અને તેઓના દેવોનું ભજન કરતા. અને ઇઝરાયલ બાલ પેઓરના પંથમાં ભળ્યા અને ઇઝરાયલ પર યહોવાનું કોપ સળગ્યું. ઇઝરાયલ પુત્રો બાલ પેઓરના પંથમાં ભળ્યા કે છે, અને ઈશ્વરનો ક્રોધ ભડકી ઉઠ્યો. એ જ ઈશ્વર અત્યાર સુધી બલામથી સાચવતા હતા. બલામ શ્રાપ આપવા જતો હતો, ઈશ્વર આશીર્વાદ કરીને, પણ હવે તો પાપ આવ્યું, હવે તો પાપ આવ્યું. અને પ્રકટીકરણના પુસ્તકમાં લખેલું છે, પ્રકટીકરણનું પુસ્તક તેનો 2 અધ્યાય એની 14મી કલમ. તો પણ મારે તારી વિરુદ્ધ થોડી એક વાતો છે કે બલામના બોધને વળગી રહેનાર અત્યારે મારી પાસે છે. બલામ એ મારી પાસે નહીં, પણ ત્યાં ભૂલ સુધારવાની છે, તારી પાસે. બલામના બોધને વળગી રહેનારા ત્યાં તારી પાસે છે. એણે બાલાકને ઇઝરાયલ પુત્રોની આગળ ઠોકર મૂકવાની શીખવ્યું. હા, સ્પષ્ટ લખેલું છે. અને આગળ ને તેઓ મૂર્તિઓના નૈવેદ્ય ખાય અને વ્યભિચાર કરે. હા, આ તો ભલામે શીખવાડેલું બાળકને, આવું કર, આ ઠોકર મૂક. અને જો આ ઇઝરાયલ પુત્રો જે છે એ કેવા શ્રાપિત થશે. હું ધ્યાનથી સમજો. વિશ્વાસીઓના આત્મિક લોકો છાતી ઠોકીને કહે હે જંતર મંતર ના આવી શકે, બીમારી ના આવી શકે, કશું ના થાય અમને. છતાંને બી ખબર છે કે હા ઇઝરાયલ પુત્રો છે એટલે નહીં જ થાય, આજ્ઞા પાડે છે એટલે નહીં જ થાય, ખ્રિસ્તના છે એટલે નહીં જ થાય મારાથી આ કામ. હવે કંઈ બીજી આઈડિયા દોડાવી પડશે. હું ધ્યાનથી સમજો. અને પછી આ શેતાને આઈડિયા દોડાઈ, બલામને ભેજવું આપ્યું. બલામ તું બોલે છે શ્રાપ, પણ નીકળે છે આશીર્વાદ. હવે કંઈક આપણે અલગ કરીએ. એક કામ કરેલા લોકોને શ્રાપિત જ કરવા છે ને, મોડેથી બોલી નહીં થતું ને, જંતર મંતરથી નથી થતું ને, બહુ તાકાત તાબીજથી નથી થતું ને, આ રીતે કરી નાખો. કઈ રીતે? પાપ કરવાની પ્રેરણા કરાવો, છોકરીઓને છુટ્ટી મૂકી દો, વ્યભિચાર કરાવો એ લોકોની પાસે, અને જો એ લોકોની કેવી હાલત થાય છે. અને શું થયું? ઇઝરાયલ પુત્રો પાપમાં પડ્યા.
ઈશ્વરનો ક્રોધ સળગી ઉઠ્યો. અને ગણના 25 અને તે 9મી કલમ વાંચો તો. અને જેઓ મરકીથી મરી ગયા તેઓ 24,000 હતા. 24,000 લોકો માર્યા ગયા. કેટલું ભયંકર! ઇઝરાયલ પુત્રોની અંદર મોટો નાશ થયો. પણ બલામ કરી શકેલો? એના શ્રાપ કામ કરી શકેલા? નહીં. બાલાક બી કશું નહોતો કરી શક્યો. પણ શેતાનને ખબર છે કે મારે આત્મિક લોકોને કઈ રીતે શ્રાપિત કરવા. એટલે છે ને લોભામણી વસ્તુ લઈને આવે. ખબર ના પડે એવી રીતે આવે. એને ખબર છે કે જંતર મંતર મેલવિદ્યાઓ બીમારીઓ એનાથી તું આ લોકોને કંઈ જ નહીં કરી શકું. આ તો ઇબ્રાહિમના છે, આ તો દેવના લોકો છે, આ તો ખ્રિસ્તના લોકો છે. એટલે આ લોકોને જો મારે કંઈ કરવું હોય તો કંઈક બીજું કરવું પડશે. વગર યુદ્ધે ઇઝરાયલ પુત્રોના 23,000 લોકો માર્યા ગયા. 23,000 લોકો માર્યા ગયા. પહેલો કોરિન્થી 10 અધ્યાયમાં લખેલું છે 1,000 જે છે એ મોઆબના લોકો મરી ગયા. પણ 23,000 ઇઝરાયલ પુત્રોના મરી ગયા. ટોટલ 24,000. 23,000 વગર યુદ્ધે એમને મરી ગયા. અને તોય દોસ્તી તો ખરી જ નથી. આ જોઈ બાલાક અને ઇઝરાયલ પુત્રોની દોસ્તી તો ખરી જ ને. હા, બાળક તો બહુ સારા. તું તો તારી છોકરાને મોકલે છે, આમ લોકો ત્યાં આવી શકે છે, બધું સારું છે. શેતાન આ રીતે કામ કરે છે. ક્યારે તમારી પાછળ આવે છે, ક્યારે તમને શ્રાપિત કરીને જતો રહે છે, ક્યારે તમારી પર મેલી વિદ્યા ફાવી જાય છે, ક્યારે બીમારીઓ ફાવી જાય છે, નથી ખબર પડવા દેતો તમને. તમે જ ભ્રમમાં રહી જાઓ છો હું વિશ્વાસી, એ જ ભ્રમમાં રહી જાઓ છું હું આત્મિક, એ જ ભ્રમમાં હું સંગતમાં, એ જ ભ્રમની અંદર હું બાઇબલ વાંચું છું. અને માણસ જે છે એ માણસ એ ફસાઈ જાય છે. શેતાનની ચાલાકી, એની હોશિયારી, એનું જ્ઞાન, એને ઓળખવાની હોશિયારી એ તમારામાં હોય છે, જે દેવ વગર શક્ય નથી. આ વસ્તુ દેવ વગર એ શક્ય નથી. અને બાઇબલની અંદર લખેલું છે, લુકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને તેની 52મી કલમ. તમારે સારું એ નિશાની છે કે નહીં. ઈસુ જ્ઞાનમાં તથા કદમાં ને દેવની તથા માણસોની પ્રસન્નતામાં વધતો ગયો. તો ધ્યાનથી સમજો. પ્રભુ ઈસુ જ્ઞાનમાં, પછી કદમાં વધતા ગયા, અને દેવની અને માણસોની પ્રસન્નતામાં વધતા ગયા. પ્રભુ ઈસુ જ્ઞાનમાં અને કદમાં વધતા ગયા. અને બીજી બાબત કોની પ્રસન્નતામાં? દેવની અને માણસોની. દેવની બી પ્રસન્નતા, માણસોની બી પ્રસન્નતા. બહુ ધ્યાનથી આ વચન જે છે એ વચન એ સમજો. શું હા છે તમારામાં કે તમારા કામથી દેવ બી પ્રસન્ન થાય અને માણસો પણ પ્રસન્ન થાય? જો તમારા વર્તનથી, જો તમારી ચાલ ચલગતથી, જો તમારા ઉઠવા બેસવાથી, જો તમારા હાલવા ચાલવાથી, જો તમારા બોલવાથી, તમારા અંદર આવવાથી, તમારા બહાર જવાથી તમારા ઘરના તમારી ઉપર પ્રસન્ન નથી થતા, તમે બહુ મોટી ભૂલ ખાઈ રહ્યા છો. શેતાન તમારી અંદર જબરજસ્ત કામ કરી રહ્યો છે. જો તમે તમારા મા બાપને પ્રસન્ન નથી રાખી શકતા, બહુ ધ્યાનથી સમજી લેજો. તમે દુનિયાના ગમે તેને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરો, તમે તમારા દેવને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરો, પણ જો તમારા મા બાપ પ્રસન્ન નથી તમારા ચાલ ચલનથી, તમારા ઉઠવા બેસવા, તમારા હાલવા ચાલવાથી, તો સમજી લેજો શેતાન આવી ગયો છે ને તમને ખબર નથી પડી. તમે ગમે એટલા મોટા વિશ્વાસી હોય, તમે ગમે એટલા મોટા આત્મિક હો, પણ હું બહુ સ્પષ્ટ કહું છું કે શેતાન જે છે એ શેતાન એ ફાવી ગયો છે. શેતાન આવી ચૂકેલો છે અને માણસને ખબર નથી પડી રહી. 2 જણા વાત કરતા હતા, ધ્યાનથી સમજો. ભાઈ તમે પેલાને ઓળખો છો ને, શું કામ છે? ભાઈ ઘર માટે કામ છે, તો તું મળી લે ને. તમે ઓળખતા તો થોડો ફાયદો થાય. અરે એમાં શું ફાયદો? કશું ના થાય. શું વિશ્વાસીને આ ભાષા છે એકબીજા જોડે વાત કરવાની? કયો આત્મા કામ કરી રહ્યો છે? એક વસ્તુ બહુ ધ્યાનથી સમજો. કયો આત્મા કામ કરી રહ્યો છે? ઇબ્રાહીમના સંતાન, ઈશ્વરના સંતાન,
કેવા હોવા જોઈએ, કેમ પછી બીમારીઓ કામ કરી જાય છે, કેમ પછી જંતર મંતર મેલી વિદ્યાઓ જે છે એ કામ કરી જાય છે. મેં ભર મિટિંગમાં કીધેલું કોઈના ઘરે નહીં જાઉં તો મને પૂછીને જાઉં. અને એવી એટલા માટે તમને કોઈ મોડા પર નથી કે તું મને પાછળ આવીને કહેશે આ માણસ એમાં ખુશ નથી, અમારો સમય વેસ્ટ કરે છે, લાંબો સમય બેસી રહે છે, કશું હોતું નથી, ફલાણો વ્યક્તિ લાંબા ફોન કરે છે, અમે કંટાળી જઈએ છીએ, અમારે કામ છે, જતું રહે છે અમારા જીવનમાંથી, અમારો સમય વેસ્ટ થાય છે. કેમ? હું કોઈના પણ ઘરે જાઉં, મારું એક જ કામ, મોટે ભાગનું જે ઘરમાં જાઉં સૌથી પહેલાં તે લોકો એ જ કામ કરે કે પાણી આપીને પછી ચા બનાવે છે. જેવી ચા બને હું પીલો એટલે સીધું ભાઈ વચન જોવા તો વચને તો પ્રાર્થના, ચલો ઉઠો અને ભાગવતી. જો તમે કોઈના ઘરે વચન આપવા નથી જતા, જો તમે કોઈના ઘરે પ્રાર્થના કરવા માટે નથી જતા, વ્યર્થ ટાઈમ વેસ્ટ કરવા માટે જાતો તો તમે તમારું નુકસાન તો કરો, પણ પેલાનું કેમ નુકસાન કરો છો? બીજાનો સમય કેમ બરબાદ? આનો પાપ કોના માથે? આનો અર્થ શું? એકવાર કોઈકના ઘરમાં બેઠેલો, મેં કહું જાઉં ને તારો થોડો સાથ ધમ તમારે ફૂટી નીકળ્યો. હું પાછો બેસી ગયો. મેં કહું પ્રભુ વરસાદ બંધ થઈ જાય સારો, થોડો પ્રગટમાં બોલ્યો. તો પેલા ભાઈ એમના છોકરાને કેમ, છોકરો ક્યાં? હા વરસાદ બંધ થાય સારો. એના બાપ કે ના, વરસાદ બંધ ના થવો જોઈએ. અરે અંકલને જવું છે કે અરે વરસાદ છે એટલે તો વધારે બેસશે, પડવા દે વરસાદ થોડા બેસે. ક્યારે લોકોને થાય એવું બે વચન મળતા હોય, કંઈક એના ફાયદો થતો હોય, તો પછી એ લોકોને એવું થાય કે હા ભાઈ આ બેસે તો આ સારું છે. શૈતાન કઈ હોશિયારીથી કામ કરે છે એને જુઓ. ઈશ્વર કહે છે ને તમે બાંધી નથી શકતા. પાવલ પ્રેત કે જેમણે સામર્થ્ય આપે છે એ સહાયથી બધું કરી શકો છો. તમે તમારી ચાલાકી તમારી હોશિયારીથી નહીં કરી શકો. એની હોશિયારી જુઓ, કઈ જગ્યાએ તમારે કેવી રીતે કામ કરવાનું છે એ તમે જુઓ. ઈશ્વર શું શીખવાડે છે, ઈશ્વર વચન તમને શું કહે છે એ તમે જુઓ. તમારે કેવી રીતે કોની સાથે વાત કરવાની છે એ જ્યારે તમે જુઓ. હું તો કહું છું તમારે કોઈના ઘરે જવું છે, બહુ ધ્યાનથી સમજો. ફોન કરો, પહેલાં પૂછું આવું તમે ઘરે છો? મને ઘણા છે સીધો આ સવાલ પૂછો, તમે ઘરે છો? આ મને એ પ્રશ્નથી મને બહુ કંટાળા છે ખરેખર. જેટલા સાંભળો છો એટલા બંધ જ કરે તો જ આ પ્રશ્ન પૂછવાનો. એ ઘણી વખત કેવું હોય, હું તૈયાર હો, બેગ લટકાવી દીધેલો, બૂટ મોજા કરી દીધેલા, મારે આમ બહાર પગ મૂકો, તમે ઘરે છો? તો એવું કોઈ નથી, એવું કોઈ નથી. જૂઠું બોલાય ને કે ભાઈ હા ઘર હું આવું છું, એટલે પણ પૂછો બહાર જવાના જ તમે? એને આગળ બીજો સવાલ કરો, બહાર જવાના છો? ના બહાર નથી જવાનું. અચ્છા તો ઘરમાં જ છો, ફ્રી છો? હજુ સવાલ પૂછો, ફ્રી છો? હું આવું અને આવું તો મારે આટલું કામ છે ને બસ એટલા જ માટે, 5 મિનિટ માટે, 10 મિનિટ માટે કે કલાક માટે, પણ કામ છે એટલે. નથી કામ તો મહેરબાની કરીને જવા જ નહીં કોઈના ઘરે. અને જાણી લો કે મારું કયું કામ છે અને મારે કેટલું કામ કરવાનું છે. એટલો સમય આપણે આપણું કામ બતાવો, જેથી કરીને આપણો સમય બચે, એનો સમય બી બચે. ઈશ્વર કહે છે સમયનો સદુપયોગ કરો. આપણે સમયનો સદુપયોગ કરવાનો, અને માટે એ પ્રમાણે કરશો તો કંઈ જ નહીં થાય. ઘણાના ફોન નામમાં તો એટલે જ ખબર પડે આ કલાકવાળો ફોન. સમય ના હોય એટલે મારે કોઈને કોઈને આપો, ભાઈ કહી દે કે હમણાં આપવા બિઝી છે કે મારો પતિ બિઝી છે, પછી ફોન કરજો પછી જાવ. અને અર્જન્ટ હોય તો કહી દો, અને અર્જન્ટ હોય તો એટલી વાત થઈ જાય. એટલે ફોન આપણો, રિચાર્જ આપણું, પણ નામ જોઈને ગભરાઈ જવાય. ઉઠાવું કેમ નાનો ફોન? બહુ ધ્યાનથી સમજજો. અને શેતાન જે છે એ શેતાન એ આવી રીતે એ ફાવી જાય છે. શેતાનને ખબર છે જંતર મંતર, બીમારીઓ આ બધું કરવા જઈશ ને તારો કોઈ બચી જશે, કારણ કે આજ્ઞા પાડે છે. પણ કઈ રીતે લોકોની પાસે મારે આજ્ઞા તોડાય નહીં સમજ પડે. બહુ નાનકડી વાત છે. સમયનો સદુપયોગ કરો ના થતો હોય, આ બહુ સામાન્ય વાત આપણને લાગે.
શેતાન ફાવી જાય, માણસના જીવન અંદર કામ કરી દે. તમે કોઈને પ્રેમ ના કરી શકતા હોય, એ તમારા મોડામાંથી એની સાથે સરખી વાત ના થઈ શકે. પણ હું તો કહું છું, આપણે સ્વર્ગમાં જવાનું છે. 2 જણા સ્વર્ગમાં સાથે પ્રભુ એક કામ કરવાનું, પેલો ખૂણો આપી દો, કહેવાનું છે, નહીં થઈ શકે. એના કરતાં આ બલામને ઉપરથી આપણે બહુ શીખવાનું છે કે જો એણે શ્રાપ આપ્યો, ઈશ્વરે ના લાગવા દીધો. જંતર મંત્ર ઈશ્વરે ના પાડતી, નહીં થાય, તમારા તાકાત એટલી કરો, મારી સામે બેસીને કરો, નહીં થાય. પણ શ્રાપિત જ કરવા છે ને આ લોકોને. શેતાન કહે છે, બલામ ખોલ ખોટી વાતો, રસ્તા ખુલ્લા કરો. બાલાકને કહી દીધું, પાપ માટે રસ્તા ખુલ્લા કરો, અને તમારા માટે પાપ માટે રસ્તો ખુલ્લો થઈ જશે. અને પાપ બી કેવું હોય, ગમે એવું પાપ. એટલે પછી માણસ શું કરે? આ તો સરસ, અને પાપમાં પડે, અને પછી ના થવાનું થાય ના જીવનમાં. એટલે હું તમને બહુ સ્પષ્ટ કહું છું, તમે તમારી પોતાની ચાલાકીથી, તમારી પોતાની હોશિયારીથી, તમારી પોતાની તાકાતથી શેતાનને નહીં બાંધી શકો, નહીં લડી શકો. અને એટલે પ્રભુ શું કહે છે ખબર છે? આપણે વાંચીએ નીતિવચન પુસ્તક, તેનો 27મો અધ્યાય, તેને 11નું કહ્યું, મારા દીકરા જ્ઞાની થા. શું કહે છે સર? મારા દીકરા જ્ઞાની થા. જોઈ સર શું કહેવા માંગે છે? મારા દીકરા જ્ઞાની થા. પેલો બહુ સમજદાર છે, એની પાસે બહુ ચાલાકી છે, એની પાસે હોશિયારી છે. એ કયા રસ્તે આવશે અને કઈ રીતે તમને પાપમાં પાડશે? તમારા હાથમાં જ બાઇબલ હશે, તમારા બગલમાં જ બાઇબલ હશે, તમારા મોંમાં પ્રાર્થના હશે, તો તમે પાપ કરતા હશો. તમારું બાઇબલ વાંચવું પાપ હશે, તમારી પ્રાર્થના કરવી પાપ હશે, તમારો ઉપદેશ કરવો પણ પાપ હશે. બની શકે એવું, કારણ કે જ્યાં જરૂર નથી ત્યાં તમે આપી રહ્યા છો, જ્યાં નથી ખબર ત્યાં પ્રાર્થના કરી રહ્યા છો. ઈશ્વરે કીધું યર્મિયાને, યર્મિયા ના કરીશ પ્રાર્થના લોકોના માટે, નહીં સાંભળવું, ચૂપ થઈ જવું પડે ઘણી વખત. અને માટે ઈશ્વર કે છે, મારા દીકરા જ્ઞાની થા. જ્ઞાની થા. શેતાન ફાવી જાય છે. શું કામ જ્ઞાની થા? વાંચો આગળ. અને મારા હૃદયને આનંદ પમાડ, કે મને મેણા મારનારને હું ઉત્તર આપું. કે મને મેણા મારનારને ઉત્તર આપું. બલામ ફાવ્યો નહીં, એટલે પ્રભુ ગયા છે શેતાન, હે જોયું, લાગ્યો બલામને બહુ તૈયાર કરવા, લાગવા દીધો મેં શ્રાપ 3 વખત. જો શેતાન, પ્રભુએ બિંદાસથી કીધું. પણ જ્યારે ઇઝરાયલ પુત્રો પાપમાં પડ્યા, વિચાર કર્યો, ત્યાં શેતાન બી ગયો છે ને. હે ઇઝરાયલ પુત્ર નહીં, આ જો વિચાર કરે. પ્રભુ કે મને મેણા મારનારને જવાબ આપી શકે. જ્ઞાની થા. ક્યારે કઈ જગ્યાએ શું બોલું, કઈ જગ્યાએ જવું, કેમ જવું, શું કરવું, ઈશ્વર તમને શું કીધું છે, તમે શું કરી રહ્યા છો, બહુ ધ્યાનથી સમજી લો. છેલ્લો સમય છે, તલવારો વાગવાની છે, ઝાટકા વાગવાના છે, હૃદયને ફોડી નાખવાના છે. એનું કારણ એક જ, ફળ નથી આવતા ને, ડાળીઓને છાંટવી પડશે, એને છાંટવાની જ છે. કઈ બીજ વાવું, ક્યારે વરસાદ પડે, ક્યારે ઝાડ થાય, ક્યારે ફળ આપે, એના કરતાં વાંજ્યાઓ જ ફળ આપે એવું ના કરે. લગ્ન થઈ ગયેલું છે, બસ ખાલી બાળક જ પેદા નથી થતું, એના માટે તૈયાર કરે તો વધારે સારું. પણ જો વાંજ્યાનું મેણું ટાળવું હોય તો, અને માટે તૈયાર થઈ જાઓ. આ છેલ્લા સમયની અંદર કે શેતાન આ બલામનો જો કેવો ઉપયોગ કરી નાખ્યો. ઈશ્વરને પૂછતો હતો ને, ઈશ્વર કરું કે ના કરું? પણ શેતાનનું કહેલું કરવા ગયા તારે ઈશ્વરને પૂછવા ગયો, ઈશ્વર કરું કે ના કરું? કરી નાખ્યું ને પાપ. અને માટે શેતાન આપણે જીતી શકતા નથી ઈશ્વર વગર. માટે ઈશ્વરને જોડે રાખો, ઈશ્વરની હોશિયારી જોડે રાખો, ઈશ્વરનું સામર્થ્ય જોડે રાખો, જેથી કરીને જ્યારે બી આવે તમે એને હરાવી શકો. ઈશ્વર કહે છે, મારા દીકરા જ્ઞાની થાક, મારા હૃદયને આનંદ પમાડ. પેલો મેળા મારે છે ને એને પકડી રાખો. આ મારા આત્મિક લોકો છે, બહુ મેળા મારી લીધા છે તાને. હવે ઈશ્વરને કહેવા દો કે જો આ મારો દીકરો, આ મારી દીકરી, એ રીતે જીવન જીવો. આવા આપણે આપણને બંધ કરે, આપણા મસ્તકો જીવતા તેની હજુરમાં નમાય, કે જે રાજાઓના રાજા છે, જે પ્રભુના પ્રભુ છે, જે કદી પણ બદલાતા નથી, જે અદ્ભુત છે, જે સામર્થ્યવાન છે. વાલાઓ, આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ.
શું હું ખરેખર ઇઝરાયેલી છું? શું ખરેખર ઇબ્રાહિમનું સંતાન છું? શું હું ખ્રિસ્તનો છું? શું મારી પર જંતર મંતર નથી કામ કરતું? શું મારી પર બીમારી નથી આવતી? થઈ રહ્યું છે તો કેમ? કઈ જગ્યાએ ભૂલ થઈ રહી છે? કઈ જગ્યાએ એ શૈતાન બલામનો ઉપયોગ કરી રહ્યો છે તમારા માટે? કઈ જગ્યાએ એવું પાપ જે તમને સારું લાગે છે તમે કરી રહ્યા છો? વાલા, પોતાની જાતને તપાસો, આઝાદ થઈ જાઓ, શૈતાનને ઓળખી લો. એ એટલો બધો પરાક્રમી છે કે તમે એની આગળ કીડા જેવા છો. પણ જો તમે પ્રભુ ઈસુ સાથે હશો અને પ્રભુ ઈસુ તમને પોતાની ગોદમાં લઈ લેશે તો એ શૈતાન તમારી આગળ તમને કીડા જેવો લાગશે. ઈશ્વરના સામર્થ્યથી ભરપૂર થાઓ, એમના જ્ઞાનથી ભરપૂર થઈને શૈતાનની સામે થાઓ, જેથી કરીને તમે એનો નાશ કરી શકો, એની વાતમાં ના ફસી શકો. હોશિયાર બનો, જ્ઞાની બનો, શૈતાનને મારનાર બનો. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.